તો હાલ પીએમ નરેન્દ્ર મોદી ઘટનાસ્થળે પહોંચી ગયા છે ત્યારે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની તેઓ મુલાકાત લીધી ત્યારબાદ અત્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે જ્યાં આ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં પીએમ મોદી હાલ પહોંચી ગયા છે। ટીવી સ્ક્રીન પર તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। વડાપ્રધાન ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરવા માટે ત્યાં પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। થોડી જ વારમાં ઇજાગ્રસ્તો સાથે તેઓ મુલાકાત કરશે। તો ટીવી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો। ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે હાલ પીએમ નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ગયા છે। તો બાલાસોર ખાતે પીએમ નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે। દુર્ઘટના સ્થળે તેઓ આવી પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની માહિતી મેળવશે। કઈ રીતે આ ઘટના બની, કેટલા લોકો માર્યા ગયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે તે સમગ્ર માહિતી પીએમ મોદી મેળવશે। થોડી વારમાં ઇજાગ્રસ્તો સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે। તો દુર્ઘટનામાં 900 થી વધુ લોકો ઘાયલ થયા છે, 250 થી વધુ લોકોના મોત નીપજ્યા છે। આટલી મોટી ઘટના બની છે ત્યારે ખુદ પીએમ નરેન્દ્ર મોદી ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે। કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ, તે પાછળના કારણો કયા કયા હતા તે તમામ માહિતી પીએમ ખુદ લેશે અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવશે। કયા કારણોસર આ ઘટના બની, તેની પાછળના કારણો કયા કયા હતા તે તમામ વિગતની સમીક્ષા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। તો આ ટ્રેન દુર્ઘટના સ્થળે પીએમ નરેન્દ્ર મોદી હાલ ત્યાં પહોંચી ગયા છે। થોડી ક્ષણોમાં તેઓ ઇજાગ્રસ્તોની પણ મુલાકાત લેશે। ત્યારે રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે। જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને રાહત પેકેજ પણ આપવામાં આવશે। તો આજે આ મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે। તો હાલ પીએમ નરેન્દ્ર મોદી ઘટનાસ્થળે પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે। જે કારણો જવાબદાર છે તેના પર પગલાં ભરવામાં આવશે। કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ છે, તેની પાછળના કારણો શું હતા તે તમામ વિગતો તે જાતે મેળવશે અને ઘટના સ્થળની મુલાકાત લેશે। તો હાલ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, જે બાદ ઇજાગ્રસ્તોની પણ તે મુલાકાત કરશે। તો ઓડિશાના બાલાસોર જિલ્લામાં દુર્ઘટના સર્જાઈ, ટ્રેન અકસ્માત સર્જાયો। અહીં બહનાગા રેલવે સ્ટેશન પાસે 3 ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી। ત્યારે ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જૈનાએ પણ આ દુર્ઘટનાની માહિતી આપી, જેમાં 200 થી વધુ લોકોના મોતની માહિતી સામે આવી। આટલી મોટી દુર્ઘટના સર્જાતા ખુદ પીએમ નરેન્દ્ર મોદી ઘટના સ્થળની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો અને હાલ તે આવી પહોંચ્યા છે। તો વડાપ્રધાન ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે। તો હાલ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। સમગ્ર ઘટના કઈ રીતે બની, તે પાછળના કયા કયા કારણો જવાબદાર હતા તે તમામ વિગતો તેઓ મેળવશે। તો દુર્ઘટનામાં 900 થી વધુ લોકોના ઘાયલ હોવાના સમાચાર છે। તો ટીવી સ્ક્રીન પર તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। તો ઘટના સ્થળની પીએમ મોદી મુલાકાત લઈ રહ્યા છે। તો અધિકારીઓ તેમને સમગ્ર ઘટના અંગેની ઝીણવટભરી માહિતી પણ આપી રહ્યા છે। આગળ હવે કયા પ્રકારની કાર્યવાહી કરવી, કયા પ્રકારની કામગીરી કરવી, કેવા પ્રકારની તપાસ આગળ કરવામાં આવશે તે તમામ માહિતી મેળવીને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવશે। અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। ત્યારબાદ ફરીથી આ ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે ત્યારે ખુદ પીએમ નરેન્દ્ર મોદી ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા છે। બાલાસોરમાં હાલ નરેન્દ્ર મોદી જ્યાં આ ટ્રેન દુર્ઘટના સર્જાઈ ત્યાં પહોંચી ગયા છે અને સમગ્ર દુર્ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે। તો કોઈ પણ તપાસ જે કરવામાં આવી રહી છે તેની અંગેની માહિતી તેઓ મેળવશે અને ત્યારબાદ તપાસના આદેશ પણ આપવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બાલાસોરમાં પહોંચી ગયા છે, ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્તોની પણ મુલાકાત કરશે। તો આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 200 થી વધુ લોકોના મોત થયા છે, 900 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। દ્રશ્યો જોઈને ખબર પડી રહી છે કે કેટલી મોટી આ દુર્ઘટના છે કે ખુદ પીએમ નરેન્દ્ર મોદી ત્યાં ઘટના સ્થળે પહોંચીને ખુદ ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે। તો 250 થી વધુ લોકોના મોતની માહિતી હાલ સામે આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે ત્યાં પહોંચી ગયા છે।
તો રાહત બચાવ કામગીરી હાલ પણ ચાલુ છે। તો અનેક લોકોના પગ માથા ધડ જે અલગ થઈ ગયા છે, તેમના પરિવારજનો જે લોકોને શોધી રહ્યા છે તેમને પણ પોતાના પરિવારજનોથી મુલાકાત કરવા માટે તમામ જે કામગીરી છે, રાહત બચાવ કામગીરી હાલ કરવામાં આવી રહી છે। તો આ ટ્રેન દુર્ઘટના સર્જાઈ જે બાદ અનેક લોકોના મોત થયા છે, અનેક પરિવારો વેર વિખેર થયા છે। તો આ ઘટનાની ગંભીરતાને જોતા ખુદ પીએમ નરેન્દ્ર મોદી ઘટના સ્થળે પહોંચ્યા છે। તમામ અધિકારીઓ અને લોકો સાથે તેઓ વાતચીત કરશે અને જે બાદ તપાસના આદેશ પણ આપવામાં આવશે। કયા કારણોસર આ ઘટના બની હતી, કયા કારણો આ ઘટના પાછળ જવાબદાર હતા, તે સમગ્ર વિગત મેળવીને તેઓ તપાસના આદેશ આપશે। તો ઘટના સ્થળની મુલાકાત બાદ તેઓ ઈજાગ્રસ્તોને પણ મળવા માટે જશે। તો રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે। જે મૃત્યુ પામેલા લોકો છે તેમને વળતર, તેમના પરિવારજનોને વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। તો આ ઘટના ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે 250થી વધુ લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 900થી વધુ લોકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે। અમુક જે લોકો છે તેમના પરિવારજનો પણ ગુમ થયા છે, જેમની શોધખોળ ચાલુ છે। તો અમુકના કપાયેલા પગ, માથા અને તેવા અનેક અંગો જે શરીરના છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ તેમના પરિવારજનો તેમનાથી વિખૂટા પડી ગયા છે। તો આ ઘટનાની ગંભીરતાને જોઈને પીએમ નરેન્દ્ર મોદી ખુદ ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। તો ઘટનાની ગંભીરતાને જોતા હાલ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, જે બાદ દાખલ થયેલા ઈજાગ્રસ્તોની પણ તેઓ મુલાકાત લેશે। બાલાસોરમાં હાલ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે। आवाज आया, हम मार्केट में थे तो आए, देखे तो ऐसा हुआ है। अब फिर सबको निकाले अंदर से, मिनिमम 300-400 को निकाले सब। 5-5:30 बजे बहुत लोग इधर थे और वो आवाज मतलब जनगली हो गया, पूरा इधर से उधर तक लोग हो गए। तो प्रशासन को और थोड़ा अच्छा से करने पड़ेगा। हमारे जो बंदे आए हुए थे यहाँ पे सब लगे हुए हैं कल रात से, और दोनों एक साथ मिलकर ही काम कर रहे हैं। टीम तो सारे लगे हुए हैं अपने अपने जगह में जहाँ पे हो रखा है। अभी इनका एग्जैक्टली कहाँ पे किस जगह में लगा है वो थोड़ा आगे जाके देखना पड़ेगा। लगातार है, अभी लगे रहे और भी कॉलम आ रहे हैं कलकत्ता से। हमारी कल रात से हमारी 6 टीम लगी हुई है यहाँ पर, और हमारे डॉग्स भी लगे हुए हैं और हमारी मेडिकल टीम भी लगी हुई है, और लगातार हम काम कर रहे हैं। जितना बन सके हम लोग सभी मिलकर काम कर रहे हैं। टीम लगभग हम लोग निकाल लिए हैं और अभी जो भी डेड बॉडीज है उनको हम लोग निकाल रहे हैं। ट्रेन्स का जो टकराव होकर के आपस में जो एक बहुत ही भयंकर एक्सीडेंट हुआ, दुर्घटना हुई, जिसमें लगभग 300 लोगों की जान चली गई। मैं उनके प्रति अपनी श्रद्धांजलि व्यक्त करता हूं, और ऐसी दुर्घटनाओं के बाद निश्चित रूप से हमारा जो डिपार्टमेंट है उसकी जानकारी तो अवश्य लेंगे ही, कोई ना कोई उसकी जानकारी भी होगी ही, क्योंकि भयंकर दुर्घटना वास्तव में एक क्वेश्चन मार्क खड़ा करती है। लेकिन दुर्घटना तो दुर्घटना है। उनके जान चली जाने के बाद उनके प्रति श्रद्धांजलि और उनके सब परिवारों के लिए भी मैं प्रभु से प्रार्थना करता हूँ। उड़ीसा के बालासोर में कल सायंकाल बेंगलोर हावड़ा सुपरफास्ट एक्सप्रेस, कोरोमंडल एक्सप्रेस और एक मालगाड़ी दुर्घटना के शिकार हुए हैं। जिन लोगों ने अपने परिजनों को खोया है उन सब के प्रति मैं उत्तर प्रदेश शासन की ओर से, उत्तर प्रदेश की जनता की ओर से अपनी संवेदना व्यक्त करता हूं। जो लोग इस दुर्घटना में गंभीर रूप से घायल हुए हैं उनके शीघ्र स्वस्थ होने की कामना भी करता हूं। सुगम यात्रा और सुरक्षित यात्रा ये हर नागरिक का अधिकार है। तो देवनाथ पांडे अपने साथ जुड़ गए हैं। देवनाथ जी, अभी पीएम नरेंद्र मोदी घटनास्थल पर पहुंच गए हैं, इसके बाद क्या निर्णय लिए जा सकते हैं, क्या माहिती प्राप्त हुई है?
देखिए, बिल्कुल प्रधानमंत्री नरेंद्र मोदी इस वक्त घटनास्थल पर पहुंच चुके हैं और उनके साथ में रेल मंत्री अश्विनी वैष्णव भी मौजूद हैं। लेकिन जिस तरह से देखा जा रहा है कि जब से ये रेल दुर्घटना हुई है तब से लगातार युद्ध स्तर पर बचाव कार्य जो है वहां पर देखने को मिल रहा है। और खास तौर से देखा ये भी जा रहा है कि जिस तरह से ये घटना हुई है, दुर्घटना हुई है, सभी राज्यों के मुख्यमंत्री साफ तौर से इस पूरी घटना की निंदा करते हुए दिखाई दे रहे हैं, क्योंकि अभी तक के इतिहास में अगर देखा जाए तो इस तरह की दुर्घटना शायद पिछले कुछ सालों का अगर जिक्र करें तो शायद इतनी बड़ी दुर्घटना नहीं हुई थी जितनी बड़ी दुर्घटना अब देखने को मिली है। अब जो जांच पड़ताल हुई है शुरुआती, उसमें निकलकर सामने आ रहा है, कहा जा रहा है कि सिग्नल फेल हुआ था जिसकी वजह से ये दुर्घटना हुई। हालांकि देश के प्रधानमंत्री नरेंद्र मोदी खुद वहां पर पहुंचे हैं, उनके साथ में रेल मंत्री हैं और वो अस्पताल भी जा रहे हैं जहां पर घायलों का इलाज चल रहा है, जहां पर घटना स्थल है वहां पर भी साफ तौर से देखने को मिल रहा है प्रधानमंत्री नरेंद्र मोदी खुद पहुंचकर हालात और स्थिति को कंट्रोल करने के लिए वहां का जायजा भी लेते हुए दिखाई दे रहे हैं। रेल मंत्री अश्विनी वैष्णव भी जिस तरह से, जिस तेजी से वहां पर पहुंचे और जहां तक देखने को मिला कि जितने भी मृतकों की संख्या है जो बढ़ी है, 200 के पार हो चुके हैं मरने वालों की संख्या, उनको 10-10 लाख रुपए के मुआवजे का ऐलान किया गया है। लेकिन अभी भी देखने को मिल रहा है कि राहत और बचाव कार्य लगातार चल रहा है। एनडीआरएफ की कई टीमें वहां पर लगाई गई हैं और कल से जब यह दुर्घटना हुई है तब से लेकर आज तक अभी भी वहां से लोगों को निकाला जा रहा है। कई लोग ऐसे हैं जो अपने परिवार के साथ यात्रा कर रहे थे, जो अभी भी लापता है, वो अपने परिवार को खोज रहे हैं। लेकिन जो वहां पर प्रत्यक्षदर्शी थे वो कह रहे हैं कि जब ये घटना हुई, घटना होने के बाद चारों तरफ इस तरह का माहौल था, कहीं पर कटे हुए हाथ थे, कहीं पर कटे हुए पैर थे, कहीं पर शरीर के अलग अलग हिस्से वहां पर दिखाई दे रहे थे। मतलब जो तस्वीरें निकलकर सामने आ रही हैं उन तस्वीरों को देखकर इस बात का अंदाजा लगाया जा सकता है कि जब 3 ट्रेनों की भिड़ंत एक साथ हुई थी तो वहां का जो मंजर था कितना डरावना था या फिर कितना भयावह था, ये शायद वहां की तस्वीरें बता रही हैं। लेकिन अभी की जो ताजा स्थिति है, जो अस्पताल में इलाज हो रहा है जिनका, जो घायलों का, वहां पर प्रधानमंत्री नरेंद्र मोदी खुद पहुंचेंगे अब से कुछ देर बाद। घटनास्थल का जायजा प्रधानमंत्री वहां पर ले चुके हैं और उनके साथ में रेल मंत्री अश्विनी वैष्णव जी मौजूद हैं। तो जिस तरह से ये घटना हुई है, देखने को मिला है, चाहे उत्तर प्रदेश के मुख्यमंत्री हो, हरियाणा के मुख्यमंत्री हो या फिर जिन राज्यों में गैर बीजेपी की भी सरकार है, यहाँ पर ये देखने को मिल रहा है जो मरने वालों की संख्या है या फिर घायल हैं, जो इस पूरे दुर्घटना में घायल हुए हैं, उनके प्रति अपनी संवेदना व्यक्त कर रहे हैं। सोनिया गांधी ने भी, जो कांग्रेस की पूर्व अध्यक्ष रही हैं, उन्होंने भी बाकायदा उन्होंने शोक संवेदना व्यक्त की है और ये भी हर संभव मदद की उन्होंने अपील भी की है एक लेटर हेड पे। तो देखा जा रहा है कि अभी भी राहत और बचाव कार्य चल रहा है। हालांकि इस पूरे दुर्घटना के जांच की जो आदेश दिए गए हैं, जांच अभी चल रही है, तो अलग अलग तरह की थ्योरियां निकलकर सामने आ रही हैं। लेकिन मरने वालों का संख्या जो है वो लगातार जो है इजाफा देखने को मिल रहा है उसमें। जी देवनाथ जी, अभी घटनास्थल की मुलाकात के बाद पीएम नरेंद्र मोदी जो इजाग्रस्त लोग हैं उनके पास भी जाने वाले हैं, वहां पे वो मुलाकात करने वाले हैं। जी बिल्कुल, देखिए जैसा मैंने जिक्र किया, घटनास्थल पर प्रधानमंत्री नरेंद्र मोदी जब पहुंचे, वहां पर जिस तरह से वो मुआयना कर रहे थे, चूंकि आपको याद होगा जब से प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रधानमंत्री पद की जो है कुर्सी संभाली है, तब से देखने को मिला है खास तौर से कि जब जब इस तरह की घटनाएं होती हैं या फिर इस तरह की आपदाएं आती हैं, प्रधानमंत्री नरेंद्र मोदी बिना रुके बिना थके खुद एक्टिव हो जाते हैं और वहां पर न सिर्फ पहुंचते हैं बल्कि हर संभव मदद की जो है कोशिश की जाती है सरकार की तरफ से। आज सुबह भी देखने को मिला इस मुद्दे को लेकर या फिर इस दुर्घटना को लेकर एक हाई लेवल बैठक बुलाई गई थी, जो खुद प्रधानमंत्री नरेंद्र मोदी इसकी अगुवाई कर रहे थे। और इस बैठक के खत्म होने के बाद साफ तौर से यह भी देखने को मिला, अगले ही पल प्रधानमंत्री नरेंद्र मोदी खुद वहां पर पहुंच जाते हैं। और अब जब यहाँ का मुआयना वो कर चुके हैं, यहां से अस्पताल पहुंचेंगे, क्योंकि घायलों की संख्या भी मरने वालों से ज्यादा बताई जा रही है। जिस तरह से कहा जा रहा है कि मरने वालों की संख्या करीब 200 के पार हो चुकी है, उस तरह से घायलों की संख्या भी लगातार बढ़ती जा रही है। ऐसे में प्रधानमंत्री नरेंद्र मोदी अभी कुछ देर बाद अस्पताल भी पहुंचेंगे, वहां उन घायलों से भी मुलाकात करेंगे जो वहां पर इस पूरे हमला में, इस दुर्घटना का शिकार हुए हैं। जी देवनाथ जी, अभी जो मृत्यु हुए हैं, जिनकी मृत्यु हो चुकी है, उनके लिए वो वर्दर की जाहिरात की गई, तो ये इजाग्रस्तों के लिए भी कोई जाहिरात कर सकते हैं क्या? मैंने कहा कि रेल मंत्री अश्विनी वैष्णव ने ऐलान किया कि जिनकी इस दुर्घटना में मौत हो चुकी है उन्हें 10 लाख रुपए का मुआवजा मिलेगा।
जो घायल है गंभीर रूप से उनकी राशि थोड़ी सी कम है, लेकिन जो हल्का फुल्का जिन्हें चोट लगा है, जो हल्के हल्के चोटिल हुए हैं, उन्हें 50,000 रुपए के मुआवजे का ऐलान किया गया है सरकार की तरफ से। लेकिन इन सब के बावजूद भी देखा यह जा रहा है कि अभी जो एनडीआरएफ की टीमें वहां पर बचाव कार्य कर रही हैं, युद्ध स्तर पर बचाव कार्य देखने को मिल रहा है, तो उनके लिए सबसे पहले यह देखा जा रहा है कि जो अभी भी जो लोग फंसे हुए हैं, जो ट्रेन के डिब्बों में फंसे हुए हैं, उन्हें कैसे बचाया जाए। उन्हें बचाने की लगातार कोशिशें की जा रही है, क्योंकि जब तक हालात को पूरी तरह से काबू नहीं किया जा सकता तब तक ये सारी चीजें आप इसे अलग रख सकती हैं। लेकिन अभी यही कहा जा सकता है कि सबसे पहला उद्देश्य यही है एनडीआरएफ का कि सबसे पहले वहां एक एक लोग जो अभी भी वहां पर ट्रेन के डिब्बों में फंसे हुए हैं या फिर उनके किसी भी तरह से जिंदा होने की उम्मीदें हैं, उनको बचाने की सबसे पहली प्राथमिकता दी जा रही है। उनको किसी भी तरह से अस्पताल पहुंचाया जा रहा है ताकि उनकी जान बचाई जा सके। बाकी मुआवजे का तो ऐलान हो चुका है और अमूमन देखा जाता है कि जब इस तरह की घटनाएं होती हैं तो उसके बाद मुआवजे का ऐलान होता है। खैर मुआवजे का ऐलान कल ही कर दिया गया था रेल मंत्री की तरफ से, लेकिन जो मेन उद्देश्य है प्रधानमंत्री नरेंद्र मोदी का कि सबसे पहले वहां पर जो लोग अभी भी फंसे हुए हैं उन्हें बचाया जाए, और शायद नरेंद्र मोदी वहां पर पहुंच गए हैं। और ये अपने आप में दर्शाता है कि ये दुर्घटना कितनी बड़ी थी। तीन ट्रेनों का इतना भीषण हादसा होता है और इस हादसे में करीब 200 से ज्यादा लोगों की जानें चली जाती हैं, तो कहीं ना कहीं आप समझ सकते हैं कि वहां का मंजर कितना भयावह होगा। जो तस्वीरें निकलकर सामने आई हैं वो तस्वीरें अपने आप में बयां करती हैं कि जब दुर्घटना हुई होगी तो वहां पर किस तरह का मंजर रहा होगा, कैसे लोग चीख पुकार रहे होंगे। जी देवनाथ जी, आप हमारे साथ जुड़े इस बदल आपका खूब खूब आभार। तो હવે પીએમ નરેન્દ્ર મોદી ખુદ ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા, ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્તોની પણ મુલાકાત કરશે। તો બેંગ્લોર હાવડા સુપરફાસ્ટના 10-12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। તો આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો બેંગ્લોર હાવડા સુપરફાસ્ટના ડબ્બા બીજી ટ્રેન પર પડ્યા હતા, જેને લઈને આ દુર્ઘટના સર્જાઈ। પાટા પરથી ઉતરેલા ડબ્બાથી કોરોમંડલ એક્સપ્રેસ ટકરાઈ હતી, જે બાદ આ દુર્ઘટના બની। કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાસે રહેલા ટ્રેક પલટ્યા હતા, ત્યારે ત્રીજા ટ્રેક પર ઉભેલી માલગાડીથી કોરોમંડલના ડબ્બા ટકરાયા અને સમગ્ર દુર્ઘટના સર્જાઈ। તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી। તે જ સમય અકસ્માત પછી વળતરની પણ જાહેરાત કરવામાં આવી હતી। ये बहुत दुर्दैवी घटना है कि कभी कभी इंसान कुछ चाहता है तो नेचर भी कुछ बनाता है, लेकिन ये उड़ीसा में ये घटना हो गई, बहुत दुखद है। और मुझे लगता है कि गवर्नमेंट ऑफ इंडिया और पर्टिकुलरली रेलवे मिनिस्ट्री इसका कॉग्निजेंस लेके सब करेक्ट करेगी। By this extremely tragic train accident, I have to thank the local people, the local teams and others who have worked overnight to save people from the wreckage. सेकेंड प्रायोरिटी हमारी ये रहेगी कि जो लोग अब इस दुनिया में नहीं हैं उनकी बॉडीज़ जो है उनके परिजनों को उनसे मिला दिया जाए। जो भी फॉर्मेलिटीज़ करानी है उसके लिए हम लोग स्टेट गवर्नमेंट के साथ प्रॉपर कोऑर्डिनेशन कर रहे हैं। उनका एक्स ग्रेशिया पेमेंट वगैरह तुरंत हो जाए। करीब 100 से ज़्यादा व्यक्तियों ने एक्स ग्रेशिया पेमेंट मतलब क्लेम कर लिया है। 3 काउंटर बनाए गए हैं, 3 जगहों पे अलग अलग चल रहे हैं, बालासोर में, सुरू में और बहानगर बाजार में, तीनों जगह पे पेमेंट कराई जा रही है। Very, very painful morning to wake up to. We have lost many lives this morning in a very unfortunate train accident. I would request the railways and the state authorities to intervene, help every person who's hurt. I request all the doctors and the administration to try our best and save every life that we possibly can. But a very, very unfortunate incident, and I would request the Railway Mantralaya and Government of India to set up a high-powered committee to find out why this accident has happened. Too many lives. I feel even one life is lost, it's very, very bad because the entire family gets
affected and hurt. Hopefully by today evening we should be able to close the operation and the figures will be clear by then also. So NDRF has 9 teams, 7 from Odisha and 2 from West Bengal has also been sent. So NDRF 9 teams are still operating. This sequence of the accident reason railway authorities have already inquiring into it. They will share. इतना बड़ा हादसा शायद जैसा मैं देख रहा हूँ तीसरा सबसे बड़ा हादसा हमारे इतिहास में है। इतना लॉस ऑफ लाइफ है और 3 ट्रेन्स का इस तरह कोलाइड होना एक यूनिक इंसिडेंट की तरह देखा जा सकता है। तो जिस फोर्स से ट्रेन्स आपस में कोलाइड की हैं उससे काफ़ी कोचेस आपस में बहुत मैंगल्ड कंडीशन में बहुत आपस में क्रश हो गई हैं और उनको काट के अंदर जाना और लाइव विक्टिम को नुकसान ना हो उतनी तरतीब से और उतनी ध्यान से जाना, ये हमारे चैलेंजेस हैं ताकि हम किसी को जो जिंदा है अभी तक उसको ज़रूर जिंदा निकाल पाएँ। हम ट्राइज करते हैं कि किसको पहले मदद की ज़रूरत है, कौन सी बोगी में लाइव विक्टिम मिलने की ज़्यादा पॉसिबिलिटी है। इंसिडेंट कमांडर वहाँ के कलेक्टर रेवेन्यू अथॉरिटीज़ रहती हैं और जितनी एजेंसीज़ वहाँ पे आती हैं उनकी टास्किंग वो कर रहे हैं। तो शुरू से रात से ये अच्छा कोऑर्डिनेशन है और हमारा और ऑर्डरएफ का टास्क बड़ा डिलीनिएटेड है, क्लियर है। उसमें इस तरह हम प्लान करके आपस में मिलजुल के काम करते हैं। उड़ीसा में जो हादसा हुआ ये दुखद हादसा है और इस हादसे में जो मृत व्यक्ति और जो इंजर्ड है उनके प्रति सबसे पहले मैं संवेदना व्यक्त करता हूं। हमारे प्रधानमंत्री, हमारे गृह मंत्री, हमारे मंत्री इन्होंने भी संवेदना व्यक्त की है और मुझे ऐसा लगता है कि कल हमने दिन भर मीटिंग की। मैं था, मंत्री जी थे। 6 बजे तक मीटिंग चली और उसके बाद 7 बजे ये हादसा हुआ। हादसा होने के बाद हमारे मंत्री जी उड़ीसा पहुँचे, घटनास्थल का जायज़ा लिया और रेस्क्यू ऑपरेशन शुरू किया। वहाँ पर एनडीआरएफ और सेना को बुलाया गया। स्थानीय प्रशासन और रेल प्रशासन भी मदद कर रहा है, स्थानीय लोग भी मदद कर रहे हैं। उड़ीसा का रेल हादसा बहुत ही हृदय विदारक है। जो भी इसमें हताहत हुए हैं, दिवंगत हुए हैं, उन सभी की आत्मा की शांति के लिए मैं भगवान से प्रार्थना करता हूं कि भगवान उनको अपने श्री चरणों में स्थान दे और अकारण असमय जो उनके परिजनों के ऊपर ये विपत्ति आई है, उनको शोक से गुजरना पड़ रहा है, उन सभी को भगवान इस कठिन घड़ी में इस दुख को सहने की शक्ति प्रदान करें। Railway board chairman was also there in the morning, so all of them discussed and it was decided to be extremely careful in cutting those bogies. They can't be just taken out using cranes, so therefore very carefully plasma cutters, gas cutters and hydraulic lifts are being used, and we expect in next 2-3 hours hopefully they would be able to succeed in getting into those bogies, because it has been compressed from various sides and also a portion has dived into the soil and one buggy has gone into over the other one, so it's a little difficult situation, so it has to be technically very professionally handled. તો દુર્ઘટનામાં 900થી વધુ લોકો ઘાયલ હોવાના સમાચાર છે, જ્યારે 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે। અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસના 7 ડબ્બા પલટી ગયા તો 4 ડબ્બા રેલ સીમાની બહાર ગયા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કુલ 15 કોચ પાટા પરથી પલટી ગયા, જે બાદ આ દુર્ઘટના સર્જાઈ। તો હાલ પીએમ નરેન્દ્ર મોદી ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા, જે બાદ તેઓ ઇજાગ્રસ્તોની પણ મુલાકાત લેશે। તે જ સમયે અકસ્માત પછી રેલવે મંત્રાલયે પણ વળતરની જાહેરાત કરી હતી। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના નજીકના પરિવારોને ₹10 લાખના વળતરની જાહેરાત કરી, ત્યારે ઘાયલોને પણ 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો। તમે ટીવી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે ઘટનાસ્થળની મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી લેવા માટે પહોંચ્યા હતા। થોડી જ વારમાં તેઓ જે ઇજાગ્રસ્ત લોકો પામ્યા છે તે લોકોની પણ મુલાકાતે પહોંચશે, કારણ કે મૃત્યુ પામેલા જે લોકો છે તેના કરતાં વધારે ઇજાગ્રસ્તોની સંખ્યા ખૂબ જ વધારે છે। 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। તેમની મુલાકાત લેવા માટે થોડી જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી ત્યાં પહોંચશે। તો હાલ તેઓ ઘટનાસ્થળની મુલાકાત લીધી
તો બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળની પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર માહિતી મેળવવામાં આવી. કયા કારણોસર આ ઘટના બની, તેના પાછળના કારણો કયા કયા જવાબદાર હતા, તે તમામ માહિતી મેળવી અને ત્યારબાદ ઇજાગ્રસ્તોને મળવા માટે તેઓ પહોંચશે. તો થોડી જ વારમાં જે 900થી વધુ ઘાયલ લોકો છે તેમની મુલાકાત લેવા માટે પણ પીએમ નરેન્દ્ર મોદી ત્યાં પહોંચશે. હાલ તેઓ બાલાસોરમાં જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં તેઓ દુર્ઘટના સ્થળની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તો તમામ જે લોકો છે ઇજાગ્રસ્ત તેમની પણ થોડી જ વારમાં તેઓ મુલાકાત લેશે. તો આ દુર્ઘટના પછી વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે મૃતકોના પરિવારને વળતરની જાહેરાત કરી છે, જ્યારે ઇજાગ્રસ્તોને પણ 50,000ના વળતરની જાહેરાત કરવામાં આવી છે. તો આ ઘટનામાં 250થી વધુ લોકોના મોતની માહિતી સામે આવી છે, જ્યારે 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા છે. બાલાસોરમાં હાલ નરેન્દ્ર મોદી ઘટના સ્થળે છે. તો ઘટનામાં ઘાયલ થયેલા લોકોની પણ તે મુલાકાત લેવાના છે. તો કહેવામાં આવી રહ્યું છે કે 250 લોકોના મૃત્યુ થયા છે. તો સૌથી વધારે ઘાયલોની સંખ્યા છે. 900 લોકો ઘાયલ થયા છે, જેમની પણ મુલાકાત નરેન્દ્ર મોદી લેવાના છે.